પૂતના માસી મળી ને કંસ મામા મળ્યા. વસુદેવજીની આટલી વાતો પથ્થર ઉપર પાણી જેવી રહી. કંસ અટ્ટહાસ્ય કરીને કહે છે, વસુદેવ, તમારે જે કહેવું હોય તે કહો, પણ આજે હું દેવકીને માર્યા વિના રહીશ નહીં. આ મેં નિર્ધાર કરી લીધો છે. મારી તલવાર દેવકીનું માથું કાપવા તત્પર બની ચૂકી છે. હવે દેવકીને માર્યા વિના એ પ્યાસી મ્યાનમાં જશે નહીં. આ કેવો ભાઈ જે બેનને મારવા તૈયાર થાય. રાજનીતિના 4 પ્રકાર છે: સામ, દામ, દંડ અને ભેદ. સામ, દામ, દંડ અને ભેદ. સામ એટલે સમજણ. વસુદેવજીએ કંસને સમજણ આપી પણ સમજો નહીં. સમજી ગયો હોત તો આ બધું ના થાત ને, તો ત્યાં બધું પૂરું થઈ ગયું હોત. પણ આ તો પ્રભુની લીલા છે. આજે કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવો જીતા ને કૌરવો હાર્યા, ત્યારે છેવટે ધૃતરાષ્ટ્રના પત્ની કોણ હતા? આંખે પાટા બાંધ્યા હતા ને ગાંધારી, એને મળવા ગયા કૃષ્ણ. કારણ કે બધા જતા રહ્યા હતા, વંશજ આખો. ત્યારે ગાંધારીએ કહ્યું, દ્વારકાધીશ, તમે ધાર્યું હોત તો આ યુદ્ધ રોકાવી શક્યા હોત. તમે ધાર્યું હોત તો કૌરવોને જીતાડી શક્યા હોત. પણ તમે કાયમ પાંડવ સાથે જ રહ્યા. ત્યારે દ્વારકાધીશે જવાબ આપ્યો, સાંભળો, હું ધર્મ સાથે રહ્યો છું, પાંડવો સાથે નથી રહ્યો. છતાંય ગાંધારીએ શાપ આપ્યો કે મારા કુળમાં કોઈ ના રહ્યું ને એમ યદુકુળનો. અને છેલ્લે આપણે જાણીએ છીએ, ઓલા પેટે પાટા બાંધ્યા ને બધી લીલા આની અંદર આવશે. એટલે અત્યારે એનું અનુસંધાન નથી કરતા. એટલે યદુવંશ ના રહ્યો, રઘુવંશ ના રહ્યો, પણ વલ્લભ કુળ રહ્યો. પણ તે સામથી માન્યો નહીં. વસુદેવજીએ વિચાર કર્યો અને દંડ આપવામાં સાર નથી. કારણ કે આ ઉદંડ છે. જેની પાસે સત્તા હોય ને, સત્તા આગળ શાણ પણ નકામનું. આપણે જાતા હોય ને, આપણી પાસે લાયસન્સ હોય અને પોલીસ રોકે, આપણે બતાવીએ, પછી આ ઝેરોક્ષે નહીં ચાલે, મોબાઈલમાં નહીં ચાલે, ત્યારે આપણી ભેગા આપણા ઘરવાળા શું કહે? આની યાર માથાકૂટ ન કરતી હો, સત્તા આગળ શાણપણ. એમાં કંસ પાસે સત્તા હતી. એટલે વસુદેવજી સમજી ગયા કે આને ગમે એટલું સમજાવીશ પણ એ સમજશે નહીં, અને આને દંડય નહીં અપાય. કારણ કે તે ઉદંડ માણસને જેટલો દંડ આપો એટલોય વધારે સામો થાય. કંસ બેફામ છે, કંસ નગુણો છે. તે ઇજ્જત આબરૂને નેવે મૂકીને બેઠો છે. ઇજ્જત આબરૂ વિનાના માણસ આપણને ગાળો દેવા આવે, આપણે તેને ગાળો ભાંડીએ તો કેવા લાગીએ? અહીંયા આપણે બેઠા છીએ ને 2-4 જણા આવીને એમ કે ધીમે બોલો, માઇક નથી રાખવાનું, બુદ્ધિ વગરના છો, તો આપણે એની સામે બોલાય મારા વાલા? જો તમે કોફી પીતા હો ને તો કોઈ આવે તો એમ શું કહી, લો ને થોડી કોફી. ચા પીતા હો તો શું કહીએ, લો ને થોડી ચા. એમ જેની પાસે ગાળો હોય એ ગાળો દે.
જેની પાસે જે હોય ને એ આપે, પણ આપણે ગાળો આપણી પાસે નથી એટલે આપણાથી એને ગાળો દેવાય નહીં. એટલે જ ગોકુળનાથજીએ વચનામૃતમાં કહ્યું છે, નિંદક કો નિયરે રાખીએ. ગોકુળનાથજી વચનામૃત કરતા હતા અને બધા ગોકુળનાથજી હાસ્યની સાથે જ્ઞાન આપતા હતા. તો બહાર નીકળે ને એટલે 2-4 જણા ગોકુળનાથજી માટે ગમે એમ બોલે. એટલે એકવાર 4-5 ભગવદીએ કહ્યું, જેરાજ અમારે એક વાત કરવી છે. હા બોલો. એ કે અહીંયા બધા હા કરે છે, બહાર નીકળીને આ 4 જણા આપણો બહુ ખરાબ બોલે છે. ત્યારે ગોકુળનાથજીએ જવાબ આપ્યો, સાંભળવા જેવો છે. આપણે તો ત્યાં તરત ઝઘડો કરીએ, તું મારા માટે આવું બોલતી હતી ના. ગોકુળનાથજી કે સાંભળો, નિંદકોને નિયરે રાખીએ, એ નજીક જ રખાય. સાબુ વિના દોષ ધોવા હોય ને તો આપણી નિંદા કરવા દેવાય. મોટો મેલ 50 કરોડ રૂપિયાનો હોય મારા વાલા, આમ જોઈને બધા એમ કે આની ટિકિટ હોય તો અંદર જોવા જવાય. એમાં આપણે રહેવા જઈએ અને વોશરૂમ ન હોય તો રહી હકે એક દિવસ? હા ના તો બોલો મારા વાલા. વોશરૂમ જોઈએ. એમ આપણે જ્યારે કંઈ સારી પ્રવૃત્તિ કરતા હોઈએ, નિસ્વાર્થ ભાવે કંઈ સેવા કરતા હોઈએ તો પાછળ બોલવાના ને બોલવાના જ. તો ગોકુળનાથજી શું કહે, નિંદકોને નીર कुछ तो लोग कहेंगे, लोगों का काम है, छोड़ो बेकार की बातों को, बीत न जाए रहना. એની યારે ઝઘડવામાં આપણી જિંદગી પૂરી થઈ જાય. મીરાબાઈ હતા ને, મીરાબાઈ એટલા બધા દેખાવડા, એટલા સુંદર, એટલા રૂપનો અંબાર. એને તો ખબર જ નહોતી કે હું શું છું. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના. હવે મીરાબાઈનો જન્મ દિવસ હતો એટલે એની બેનપણી એને મળવા આવી. એટલે મીરાબાઈને કે આ તો કાંઈક સારા કપડાં પહેર. એ કે આ ઉત્તમમાં ઉત્તમ છે, મારા પ્રભુને ગમે એવું મેં ધારણ કર્યું. પછી મીરાબાઈ તો બહાર નીકળ્યા, કારણ કે સાધુ સંતોની સંગતમાં જ રહેતા હતા. અને બહાર નીકળ્યા હતા, સાધુઓ બધા રાહ જોઈને બેઠા હતા. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, હવે હું તો બડભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા. એને પોતે કેવા લાગે છે ને સામે પુરુષ છે, સ્ત્રી છે, એનાથી મતલબ નહોતો. મારા કૃષ્ણનું નામ લે છે એટલે મારા સગા. હવે ત્યાંથી નીકળ્યા અને ચૌટા આવ્યા તો બધા ગાળો બોલવા માંડ્યા. આવી રાણી હોય, કુલટા છે, કુલટા પુરુષોની સાથે બેસે છે, અમારા રાજને લજાયું. ત્યાંથી આગળ આવ્યા તો ટોળો પથ્થરો મારવા માંડ્યા. એટલે મીરાબાઈની બેનપણીએ કીધું, એ મીરા ઊભી રહે, એકવાર આ જવાબ આપી દે ને બધાને કે તું કૃષ્ણ પ્રેમી છો, તારો પ્રેમ કૃષ્ણ છે મીરા. તો આ બધાના મોઢા બંધ થઈ જાય. મીરાબાઈ જવાબ સરસ આપ્યો મારા વાલા. મીરાબાઈ કહ્યું, સાંભળ, હું દરેકને સમજાવવા જાઉં, મારી જિંદગીનો એટલો સમય નકામો જાય ને, જાય કે ના જાય મારા વાલા? મારી વાત સમજાય છે બધાને? એટલી વાર મારું ભગવત નામ છૂટી જાય. તું ભલે આવી
પણ આવી વાત કરવી હોય તો હવે આવીશ. એમનું કામ બોલવાનું છે, મારું કામ મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના. આપણે એવું નથી કરી શકતા હો. આપણે તો જો કોઈ આપણે બે ને પણ સત્સંગ જેમ કરીએ છીએ ને એમ પચાવતા શીખી ગયા કે આજે નહીં તો કાલે એને સમજાશે કે તમે મારા માટે ખોટું વિચારતા હતા. પણ ત્યાં સુધી આપણે ધીરજ રાખવી પડે. ધીરજના ફળ, જો બોલવાની કેવી મજા આવે પણ રાખી શકીએ જ. તકલીફ આ જ છે, ઉપદેશ સત્સંગ સાંભળીએ છીએ મણ, પણ જીવનમાં ઉતારતા નથી કણ. એટલે કાયમ બોલીએ છીએ પણ કોઈ આપણને કાંઈ કહે ન કરવું એટલે મારે તો આવું હતું પણ મારે તો ઠાકોરજી પૂછતાવા છે પણ મારે રોજ આટલા સ્તોત્ર કરવા છે પણ સવાર સુધી હાલે. એ પણ ક્યારે નીકળે? જ્યારે મન સત્સંગ કર્યા પછી કોણ જીવનમાં ઉતારીએ તો પણ ક્યારેય બોલવું પડે નહીં. વસુદેવજી વિચાર કરે છે કે એ ગાળો બોલે ને આપણે દઈએ તો સારા લાગીએ, કારણ કે એની બુદ્ધિ તો જડ છે. હવે એક જ ઉપાય બાકી રહ્યો અને તે છે દામ. દામ એટલે એને દામ તરીકે દેવકીનો દીકરો જોઈએ છે. જો પૈસા નથી જોઈતો, એને દામ તરીકે દેવકીનો દીકરો જોઈએ છે. એટલે વસુદેવજી કે હવે છેલ્લો ઉપાય છે. વસુદેવજી એટલા જ્ઞાની હતા, એટલી એનામાં સમજણ હતી. આજે આ જગ્યાએ કંસને આપણે તો મારવા જ લઈએ. કેટલી ધીરજ રાખી હશે કે આકાશવાણી થઈ તો ચોટલો પકડી લીધો દેવકીનો. અને ત્યારે જે વસુદેવજી ધીરજ રાખે છે, ધીરજ હતી તો પ્રભુ પધાર્યા. આપણી પાસે ધીરજ નથી એટલે આપણે ત્યાં આપણા જેવા છોકરાઓ આવે છે ને. એને દામ તરીકે દેવકીનો દીકરો જોઈએ છે. વસુદેવજી ઘણું મનોમંથન કરે છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે માણસને 3 પ્રકારના દુઃખ હોય છે: આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. 3 પ્રકારના દુઃખોનો પ્રતિકાર કરવાના રસ્તા જુદા જુદા હોય છે. આધિ ભૌતિક દુઃખ વિવેક અને વિચારોથી દૂર થાય. આધિ ભૌતિક દુઃખ એટલે કેવું? આજે જો મારી વહુએ મને કેવો ટોન્ટ માર્યો, એમાં આખો દી આપણું મગજ એમાં જ રહે. યમનાષ્ટક કરતા હોય ને તો ઠકરાણી ઘાટે પહોંચવાના બદલે પાછા ત્યાં જ સવારના જો તો વઘાર કરતા કરતા બોલાવું બોલી. અને જેની યાર વાંધો પડ્યો ને એને વિચાર આખો દી આવે કે નહીં મારવાલા. તો અહીંયા કે છે આધિ ભૌતિક દુઃખ આ બધું, પણ એ તમે વિવેક રાખો તો દૂર થાય, પણ આપણાથી રહેતો. આધ્યાત્મિક દુઃખ ભગવાનને પ્રાર્થના કરવાથી દૂર થાય, અને આધિ દૈવિક દુઃખ ભગવાનના શરણે જવાથી દૂર થાય. આપણામાં તો શરણ સ્વીકારી લીધા પછી આપણે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ભગવદીઓ તો ગમે એવા દુઃખમાં એક જ વસ્તુ વિચાર કરતા: આસરો એક શ્રી દ્રઢ ચરણ કેરો ભરોસો
વલ્લભ થકી પડે સર્વ. આ બધું સમજીએ છીએ, પણ હમણાં કોક આવીને આપણું પાકીટ ખેંચીને વયું જાય તો દ્રઢતા રે. નામદેવજી રોટલી કરતા હતા, મહારાષ્ટ્રના સંત થઈ ગયા, તો જેવી રોટલી ઉતારીને મૂકી કૂતરું લઈ ગયું. એ કે ઉભા રહ્યો ભગવાન પાંડુરંગ, ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો. કોરી રોટલી ન ખવાય નહીં તો ગોળે. એને દરેકમાં ભગવાન દેખાતા હતા. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપને. એને કૂતરામાંય ભગવાન દેખાતા હતા. અને આપણને એક ગુરુદેવ ચેન્નઈ ગયા, ચેન્નઈ એટલે મદ્રાસ. તો આ પુષ્ટિ માર્ગે સત્સંગ ચાલતો હતો. તો ત્યાં હોસ્ટેલના છોકરાઓ હતા. છેલ્લે કીધું કે તમારે કઈ પ્રશ્ન હોય તો પૂછો. બધાએ ઘણા બધા પૂછ્યા. ત્યારે છેલ્લે એક છોકરો તો એને કહ્યું, જે મારે એક વિનંતી કરવી છે. કે બોલો. એ કે આપ વારંવાર બધા જ અન્યાશ્રયનું કહો છો કે કૃષ્ણને શરણે આવ્યા પછી બીજે ના જવાય, પણ હું તો જ્યાં જાઉં ત્યાં મને કૃષ્ણ દેખાય. મને હનુમાનજીમાંય કૃષ્ણ દેખાય, મને ગણપતિજીમાંય. તો બધે જાઓ તો તમને વાંધો છે? જે જવાબ આપ્યો બધા સાંભળજો. તું બધામાં કૃષ્ણને શોધવા જાય છે, એના કરતા કૃષ્ણમાં જ કૃષ્ણને શોધ. સમજાયું મારા વાલા? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જ કૃષ્ણ દેખાય, પછી આપણે બીજે ક્યાંય જવાની જરૂર રહેતી. આપણે જવું છે બધે છટક બારી. અમે છે ને માથાજી ગયા હતા, નીલાબેન તો યમુનાજી જ કરતા હતા. આજે એક બેનનો ફોન આવ્યો, મને કે તમારો બહુ સમય નહીં લઉં. મેં કીધું હા બોલો. મારે 1.5 થી 2.5 થાય, 2 ફોન સતત બીજી હોય. ખરું ખોટું? કોઈને પુષ્ટ કરાવવાના હોય, કોઈને બ્રહ્મ સંબંધ લેવાનું હોય, કોઈને પુષ્ટ કરાવ્યા પછી સખડી ધરવાનો મનોરથ થયો હોય. મને કે આ 11 વ્યતિપાત છે. બેન વ્યતિપાત? મેં ઓહો, આપણામાં મેં કીધું એકેય પાત છે જ નહીં. તો એને સમજણ ના પડી. હવે એને જે પૂછ્યું તું તે આ હતું. પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો આપણે કેવું કેવું વિચારીએ છીએ. મેં તો બોલો મારવાલા, બીજો ફોન પાછળ ચાલુ જ છે. મને કે વ્યતિપાતમાં આપણે વિષ્ણુ સહસ્ત્ર બોલીને એક તુલસીજી ઠાકોરજી ઉપર પધરાવાય. મેં તો મારા વાલા કરાય આવું આપણે મારવાલા? આ બધું મર્યાદા માર્ગમાં હોય. એટલે મેં એને એક વાક્યમાં જવાબ આપ્યો, કારણ કે પાછળ બીજા ફોન. અને 1.5 થી 2.5 છે ને, હું બોલીને થાકી જાઉં. મારો 20% કાન વયો ગયો છે, પણ મને મારા પ્રાણ થકી મારા વૈષ્ણવ વાલા. એટલે મેં કીધું હવે જયશ્રી કે અરે ના એમ નહીં, પણ અત્યારે બોલો ઉનાળો છે ને, નો આવે તુલસીજી પણ 1000. મેં તો મારા વાલા એકવાર કહી દીધું કે આપણે આવું કરાય. બધાને અત્યારે મર્યાદા માર્ગની રીતે અમારે ધાયણા પાયણા કરાય. એટલે બેન આ 1 મહિનો મીઠું ન ખાઈએ તો. મેં તો 1 મહિનો રોજ યમનાષ્ટક, સર્વોત્તમ અને પુરુષોત્તમ સહસ્ત્ર કરો, મીઠું ખાઓ. વલ્લભ બિરાજતા હતા ને, તો એક વૈષ્ણવ આવ્યા, નવા થયા હતા. એ કે વલ્લભ આપણો માર્ગ બહુ સારો નહીં? વલ્લભ કે હા. એ કે ચકાચક મોહનથાળ ને, સમજી ગયા ને? એટલે વલ્લભ કે અરે આને આપો ને. એ કે ઢાળાના 2-3 બટકા આપો, પ્રસાદ આપો. હવે આપણે આટલા પીસ કરીએ છીએ. પેલા આટલો મોટા જાડા જોયા છે ને આપણે સૌરાષ્ટ્રમાં તો બહુ હોય. આટલા જાડા પીસ અને આટલા એકમાં તમે બધાય ખાઈ લો. હમણાં રીમા મને કે ઇલાનથી આપણે રોટલા ને માખણ ને
બટેકાની છાલવાળું શાક ને સુખડીને મેં તને ઘરે બધાને લેવડાવવાનો જ વિચાર આવે છે. તો આ વળી કે એની યાર પુલાવ. મેં કીધું બેહો છાન મના. પણ વૈષ્ણવના સુખનો વિચાર કરે એ વૈષ્ણવ પ્રભુને બહુ વાલા લાગે. તો એને એક મોટો પીસ આપ્યો. એ કે વલ્લભ કેવું પડે. વલ્લભ કે બીજો આપો બીજો. 5 ખાધા. કેટલા? એ કે વલ્લભ આહા ऐसो स्वादम कबहू न चाख्यो सुन गोकुल के नाथ. ઘરે ગયા ને બીજે દી આવ્યા. વલ્લભ કે કેવો રહ્યો ઢાળો? એ કે ઢાળો ખાવો હારો પણ પચાવો અઘરો જ. એમ પુષ્ટિ માર્ગમાં આવો બહુ આનંદ, પણ પચાવો અઘરો છે મારા વાલા. અને આવ્યા પછી જે આનંદ છે, માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાજે. હમણાં